માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ સાંભળી રહ્યા છો ને? 67,000 કરોડ બાકી છે. ગુજરાત સરકારના વર્ષ 2026-27નું બજેટ 4 લાખ કરોડ કરતાં વધારે અને સરકારના માથે જાહેર દેવું પણ તેના જેટલું થઈ ગયું છે. એક તરફ જાહેર દેવું વધી રહ્યું છે તો બીજી તરફ પ્રજાને નવાઈ પમાડે તેમ ગુજરાત સરકારે રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને જાહેર ખાનગી કંપનીઓ પાસેથી અધધ કહી શકાય એટલી 67,000 કરોડની રકમ હજુ સુધી વસૂલી નથી. સાંભળીને એમ થાય છે કે શું વાત કરો છો? 67,000 કરોડની રકમ સરકાર વસૂલી શકતી નથી, અને તે પણ દાયકાઓ વીત્યા છતાં? તો તેનો જવાબ એ છે કે હા, યે સચ હૈ. 67,407 કરોડમાંથી લગભગ અડધી રકમ એટલે કે 32,688 કરોડ જ કાયદાકીય વિવાદોમાં ફસાયેલી છે, જ્યારે બાકીના 34,720 કરોડ એવા છે જેમાં કોઈ વાદ નથી કે વિવાદ નથી. તેમ છતાં તંત્ર તેને જે તે એકમો પાસેથી વસૂલવામાં નિષ્ફળ રહ્યું છે. અને મજા તો એ છે કે 27,000 કરોડની વસૂલાત તો એક દાયકા કરતાં વધુ સમયથી બાકી છે. કોઈ સામાન્ય નાગરિક પાસેથી સરકારી લેણા બાકી બોલતા હોય તો તંત્રના સત્તાધીશો જાહેરમાં ઢોલ નગારા લઈને વાજતે ગાજતે ઢંઢેરો પીટે છે કે અમુક તમુક બાકીદારો પાસેથી લાખોની કર વસૂલાત બાકી છે, તેઓ સત્વરે બાકી લેણા ચૂકવી દે, નહીતર તાળા મારી દેવાશે. પણ જે 34,000 કરોડ બિનવિવાદી છે, જેની ઉપર કાયદાનો કોઈ સ્ટે નથી, તો એ 34,000 કરોડ વસૂલવા સરકારને કોની શરમ નડે છે? શું કોઈની બીક લાગે છે કે પછી તંત્રમાં કોઈને 34,000 કરોડ રૂપિયાની પડી નથી કે શું? માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ સાંભળી રહ્યા છો ને? ધન્યવાદ. આભાર.